Painted Painless Learning. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડીએર સ્ટુડન્ટ્સ, દ્વિતીય પરીક્ષાની છેલ્લા 5 દિવસની તૈયારી આપણે કેવી રીતના કરવી એની ચર્ચા વિડીયોમાં કરવાની છે. એ પહેલાં અમારે ઓલરેડી અહીંયા તૈયારી હાલે છે દ્વિતીય પરીક્ષાની. તમે કહો સર કઈ રીતે? જો હું તમને થોડુંક દેખાડું. બધા પેપર લખે છે. હવે અહીંયા તમે જોશો ને તો તમને બધા દેખાશે. ટાણા જો ડૂમ, આ બાજુ બધા પીપીપ, જો આ બધા છોકરાઓ અહીંયા પેપર લખે છે, દેખાય ને? હા, તો અમે અત્યારે આવી રીતના દ્વિતીય પરીક્ષાની તૈયારી કરીએ છીએ, બરાબર? જેમાં ઓલરેડી એક્ઝામના 3 રાઉન્ડ થઈ ગયા છે અને 3 રાઉન્ડની અંદર અમે છોકરાઓને 6 ક્વેશ્ચન પેપર રેડી કરાવ્યા છે. હવે એમાંથી કેટલાક લોકોએ કર્યા છે અને કેટલાક લોકોએ 6 પૂરા નથી કર્યા, કારણ કે આળસ કરી હોય, બરાબર ને? 3 પેપર હોય તેમાંથી એક જ પેપર કર્યો હોય, અથવા 2 પેપર હોય તો કોઈ પણ એક કર્યો હોય, બીજો અડધો કર્યો હોય, આવી રીતના કર્યું હોય. તો હવે દ્વિતીય પરીક્ષાની અંદર જો તમારે સારા માર્ક્સ લાવવા છે તો કેવી રીતના તૈયારી કરવી જોઈએ 5 દિવસની અંદર, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. આપણે ધોરણ 9ને ધ્યાનમાં રાખીને વાત કરીશું, 10ને ધ્યાનમાં રાખીને વાત કરીશું, 11ને ધ્યાનમાં રાખીને વાત કરશું અને 12ને ધ્યાનમાં રાખીને વાત કરશું. 9 થી 12ના દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને વાત કરવાના છીએ. તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરી લો, કારણ કે તમારા માટે ધોરણ 9 અને 10 માટે લાઈવ આવવાના છે. જે ક્યારથી શરૂ થશે એ હું તમને કહી દઈશ. 2 બેચ તમારા માટે યુટ્યુબમાં શરૂ કરીએ છીએ. એક છે આગાહી, જેની અંદર અમે આઈએમપી પ્રશ્ન આપીશું. આઈએમપી બેચ પણ તમે એને કહી શકો છો. અને આ બેચની અંદર અમે તમને વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને ચેપ્ટર વાઇઝ પણ આઈએમપી આપીશું કે જે તમને મદદરૂપ બનશે ને એ તમે કરી લેશો એટલે તમારે જગોમગો થઈ જશે. નંબર 2, સેકન્ડ બેચ જે આપણે લોન્ચ કરવાના છીએ મોર્નિંગમાં 20 તારીખથી શરૂઆત કરવાના છીએ કે પેપરમાં જતા પહેલા અમે તમને આટલું સરસ મજાનું રિવિઝન કરાવી દઈએ કે તમારો જગોમગો થઈ જાય, મોજે મોજ પડી જાય. અને આ બેચનું નામ છે સંકટ સમયની સાંકળ. તો આ ક્યારથી શરૂ થશે, શું હશે એમાં, કેવી રીતના કરશું, ટાઈમ ટેબલ શું, એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. પણ એ પહેલાં કે છેલ્લા 5 દિવસની અંદર તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ. તો દીકરાઓ, આપણે અહીંયા હું 4 ભાગ પાડું છું. તમે ધોરણ 9ની અંદર હોવો, 10ની અંદર હોવો, છેલ્લે લગી વિડીયો જોશો, ખૂબ કામ આવશે અને બહુ ફાયદો થશે. તો સૌથી પહેલાં વાત કરીએ ધોરણ 9, 10, 11 અને 12. ભાઈ પહેલા આપણે વાત કરીએ 10 અને 12ની. 10મા વાળા વિદ્યાર્થીઓને જ્યારે એક્ઝામના છેલ્લા, આમ જો 15 તારીખે આ વિડીયો અપલોડ થાય છે, 14 જાન્યુઆરી તમે સરસ મજાની પતંગ ચકાવી હોય અને 15 તારીખે કેટલાક લોકો હજી ઉત્તરાયણના મૂડમાં હોય, તો 16 તારીખે તમારે સૌથી પહેલા દીકરાઓ 16 તારીખે તમને જે અઘરો લાગતો હોય એ વિષય કરવો જોઈએ બધાની અંદર, બરાબર? આ વાત બધાને લાગુ પડે છે. અઘરો વિષય 16 તારીખે બધાને અઘરો, તમને જે અઘરો, કેટલાકને અકાઉન્ટ લાગતો હોય, કેટલાકને ગણિત લાગતો હોય, કેટલાકને વિજ્ઞાન લાગતો હોય, કેટલાકને સામાજિક વિજ્ઞાન લાગતો હોય. 11 અને 12માં છો તો અર્થશાસ્ત્ર અને વાણિજ્ય, ઇકોનોમિક્સ અને ઓસી પણ તમને અઘરો લાગતો હોય. તો જે અઘરો લાગતો હોય તમારે 16 તારીખે એ કરવો જોઈએ. ઓછામાં ઓછા 6 કલાક તમારે લઈને બેઠવું જોઈએ. હવે 6 કલાકની અંદર તમારે આ પૂરું કરવું જોઈએ. એટલીસ્ટ તમારી જે છે સેક્શન વાઇઝ તૈયારી કરવાની, વિભાગ વાઇઝ. દાખલા તરીકે તમે ધોરણ 9ની અંદર છો દીકરાઓ તો વિકાસ આવી ગયું છે, વિકાસ અસાઇનમેન્ટ તમે લઈ લો તો તમારું કામ થઈ જાય. 10ની અંદર અને 12ની અંદર તમારી કોઈને કોઈ પ્રશ્નપત્ર હોય બેટા, તો એ પ્રશ્નપત્ર પછી એ કુમારનું હોય, ગાલાનું હોય કે બીજા કોઈ પણ પ્રકાશનનું હોય, તો એનો તમે વિભાગ વાઇઝ ક્વેશ્ચન કરો. તો મારી સલાહ એવી છે પહેલા વિભાગ ડી કરાય, કારણ કે મોટા પ્રશ્ન કરો તો એમાંથી કેટલાક 3 માર્ક્સમાં પૂછાતા હોય કે 2 માર્ક્સના કોન્સેપ્ટ પૂછાતા હોય, તો એમાં પાછા તમારે લખવાનું છે કોઈ પણ 5 જ પ્રશ્ન 8માંથી, બરાબર? અને તમે 12મા ધોરણમાં છો તો 4 જ પ્રશ્નો લખવાના છે. તો તમારે એ કરવો જોઈએ કે જેથી કરીને તમે 16 તારીખે જે વિષય અઘરો લાગતો હોય ને એનો ડી વિભાગ કરી નાખો, અને 12મા વાળા 5 માર્ક્સના જે પ્રશ્ન છે એ ઈ વિભાગ હશે તો તમે ઈ કરી નાખજો. ડન છે? પછી તમારે 20 તારીખે તો પેપર છે. પેપરમાં સવારે જ્યારે 20 તારીખે પેપર હોય ત્યારે સવારે તમારે 12મા વાળાને 30 માર્ક્સના જે છે એ એક માર્ક્સના પ્રશ્ન છે. સેક્શન બી ની અંદર જે છે એ તમારે 10 માર્ક્સ ને સેક્શન એ ની અંદર 20 માર્ક્સ. અગર તમે 10મા ધોરણમાં છો તો 24 માર્ક્સનો વિભાગ એ છે. તમે ધોરણ 9 અને 11માં છો તો તમને 30% એટલે 50 માર્ક્સનું પેપર હશે, તો 15 માર્ક્સ જે છે એ સેક્શન એ ની અંદર હશે. તો 20 તારીખે તમારે જે પેપર હોય એની તૈયારી જે છે એ તમારે ક્યારે કરવાની છે તો કે 19 તારીખે તમારે પેપર 1ની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? આ બધાને લાગુ પડે છે.
19 તારીખ આખો દિવસ, 19 તારીખ આખો દિવસ જે પહેલું પેપર છે એની તમારે તૈયારી કરવાની છે. 20 તારીખે સોમવાર છે, 19 તારીખે રવિવાર છે, એટલે રવિવારે જે છે એ તમે ફૂલ ડે એ કરશો એટલે જગોમગો થઈ જાય ને જામો જામો પડી જશે. હવે દીકરાઓ તમે મને કહો કે હું તમારા માટે 19 તારીખે રવિવારે કયા સબ્જેક્ટનું લાઈવ લઈને આવું, તમારે 20 તારીખે કેમની એક્ઝામ છે મને કોમેન્ટમાં કહો, તો એ પ્રમાણે હું ટાઈમ ટેબલ બનાવીશ અને 20 તારીખે રવિવાર હું તમારા માટે લાઈવ લઈને આવીશ અને તમને લોકોને આઈએમપી પ્રશ્ન આપીશ કે જે તમને બહુ કામ આવશે અને તમે ખૂબ સરસ રીતે માર્ક્સ લાવી શકશો. ડન છે દીકરાઓ? તો તમે કયા ધોરણમાં છો અને એ ધોરણનો વિષય તમારે લખવાનો છે. હવે વાત કરીએ આપણે 18મી તારીખ. 18મી તારીખે દીકરાઓ તમારે પેપર 2 જે છે, પેપર 2 એની તૈયારી કરવાની છે. આ બધાને લાગુ પડે મંગળવારે જે તમારે રજા નહીં હોય, બરાબર ને, કારણ કે 20 તારીખથી 28 તારીખના એક વચ્ચે રવિવારની જ રજા છે, બાકી એક પણ રજા નહીં હોય. તો તમારે લોકોને જે 18 તારીખે એટલે કે જે 21 તારીખે પેપર છે એની તૈયારી તમારે ક્યારે કરવાની છે? 18 તારીખે કરવાની છે. આ એક જ દિવસ છે જે તમારે રિવિઝન કરવાનું છે. સાહેબ અમારે કાંઈ નથી થયું તો શું કરવું? અમે કંઈ કર્યું જ નથી તો 4 પ્રશ્નપત્ર એક દિવસની અંદર ગોખી નાખવાના. ગુજરાતીમાં કહો, પાકા કરી નાખો, યાદ કરી નાખો એટલે તમારા 60 ઉપર માર્ક્સ આવી જશે. અને જો 6 પ્રશ્નપત્ર તમને યાદ થઈ ગયા ને 6 પ્રશ્નપત્ર તમે કરી લીધા તો 80 માર્ક્સનું પેપર હોય તો 70-75ની ઉપર માર્ક્સ આવી જાય અને 100 માર્ક્સનું પેપર હોય તો 85થી 90ની ઉપર માર્ક્સ આરામથી આવી જાય. 6 પ્રશ્નપત્ર થઈ ગયા તો 9 અને 11માં 11મા ધોરણમાં તો તમને સ્કૂલમાંથી ટીક કરાવે એ કરી નાખવાનું. 9માં અસાઇનમેન્ટ કરી નાખો એટલે મોજ પડી જાય, બરાબર. પણ હું તમને રસ્તો આપવાનો છું કે તમે લોકો અગર ક્વિક રિવિઝન કરવા માંગો છો, પેપર સોલ્યુશન્સ બેચ આપણે લોન્ચ કરી છે ધોરણ 10 માટે અને ધોરણ 9માં આપણે રિવિઝન કરીએ છીએ વિદ્યાપટ 2.0. આ તો આપણે કરવાના છે તમારા માટે. પણ અત્યારે પેપર સોલ્યુશન બેચ જે છે એ ઓલરેડી આપણી એપ્લિકેશન્સની અંદર છે. આ પેપર સોલ્યુશન બેચની અંદર અમે તમને 20 પેપર આખા સોલ્વ કરાવશું 10મા વાળાને. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જેમાં ગણિતના 5 પેપર, વિજ્ઞાનના 5 પેપર, સમાજના 5 પેપર ને ઇંગ્લિશના 5 પેપર. આ 5 પેપર પૂરા થાય એટલે તમને આપણી જ એપ્લિકેશનમાં એમના વિડીયોઝ, એમની PDF એ બધું મળી જશે. ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો, ત્યાંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો. એટલે સોલ્યુશન્સ પણ મળી જશે અને સાથે સાથે વિડીયો પણ મળી જશે. એટલે તમારો આખો સિલેબસ કવર થઈ જશે અને 99% તમારે લાવવા હોય તો પોસિબલ છે. હજુ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સાથે સાથે વિદ્યાપટ 2.0 જે બેચ છે એની અંદર ચેપ્ટર વાઇઝ આઈએમપી અમે આપ્યું છે. જો તમે પેપર સોલ્યુશન બેચમાં જોડાશો તો આ વિદ્યાપટ 2.0 જે છે એ તમારા માટે ફ્રી કરી દેશું, જેની અંદર મેં ચેપ્ટર વાઇઝ 4 વિષયના આઈએમપી કરાવ્યા છે, સમજાવ્યા છે. એ પણ તમને વિડીયોઝ મળી જશે ને જે અપકમિંગ લાઈવ લેક્ચર છે એ પણ તમને મળી જશે. અને આની કિંમત છે માત્ર 499, 499 રૂપિયા. હવે તમે એમ કહો કે સાહેબ અમારે જોડાવું હોય તો શું કરવાનું? માત્ર તમારે કોલ કરવાનું છે 72 86 86 71, બરાબર ને, 72 86 71. અને જો તમે ધોરણ 9ની અંદર છો તો તમારા માટે ઓલરેડી ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ચૂકી છે. અમે તમને ધોરણ 9ના રોજ રાત્રે 9 થી 10:30 લાઈવ લેક્ચર હોય છે, જેની અંદર 2 લેક્ચર હોય છે, 9 થી 9:45 તો 9:45 થી 10:30, 9 થી 9:45 ને 9:45 થી 10:30. અને તમે ધોરણ 10ની અંદર અગર જોડાવ છો તો ચેમ્પિયન બેચ તો તમને મળશે, સાથે સાથે વિદ્યાપટ 1.0 જે ફ્યુચરમાં લોન્ચ થશે 10મા ધોરણમાં એ પણ મળશે, વિદ્યાપટ 2.0 એ પણ મળશે, પેપર સોલ્યુશન બેચ એ પણ મળશે. એટલે એક વખત તમે જોડાઈ જાઓ 10મા ધોરણની અંદર, 9માં છો ત્યારથી, તો અત્યારે 50% ઓફ મળે છે અને 9મું ધોરણ ફ્રી પણ મળે છે. તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને બાકી અહીંયા માહિતી મળી જશે. અને અમે આઈએમપી પ્રશ્નની PDF પણ ત્યાં આપીએ છીએ જવાબ સાથે, કે જેથી તમને પાકું કરવામાં ઇઝી રહે. તો ટૂંકમાં દીકરાઓ 21 તારીખે તમારે જે પેપર છે એની તૈયારી તમારે ક્યારે કરવાની છે? 18 તારીખે કરવાની છે. દેન આફ્ટર 22 તારીખે જે તમારે પેપર છે, 22 તારીખે જે તમારે પેપર છે, બરાબર, પેપર નહીં ભાઈ, પેપર, હા, એની તૈયારી તમારે કરવાની છે 17 તારીખે. એટલે અહીંયા હું લખું છું પેપર 3. સમજાણું કે નહીં? તો તમારે જે છે આવી રીતના, જો તમે એક તો અઘરો વિષય હતો એને તમે 16મી તારીખ આપી દીધો એટલે તમારો અઘરો વિષયનો પ્રોબ્લેમ એક દિવસમાં મહત્તમ તમારે, હવે કારણ કે હવે રિવિઝનનો જ સમય છે, નોમાસિકની એક્ઝામ પૂરી થાય 28 તારીખે, પછી સામી 28 તારીખે બોર્ડની એક્ઝામ છે. એટલે 1 મહિનો તમારી આગળ રાઈટ છે. તમે ઈચ્છતા હોય કે 1 મહિનાની અંદર તમે તમારું રિઝલ્ટ સુધારી શકો, સારું પરિણામ લાવી શકો, તો તમે જે છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. કેમ? કારણ કે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ધોરણ 9 અને 10 માટે બેચ, જેનું નામ છે સંકટ સમયની સાંકળ. આ બેચના લેક્ચર 20 તારીખે સવારે 6 વાગ્યાથી લેક્ચર તમારે શરૂ થશે. જે તમારે પેપર હશે એ પ્રમાણે આપણે તૈયારી કરશું. 20 તારીખે સવારે કેટલા વાગે? 6 વાગે, બરાબર. નંબર 1. નંબર 2, બીજું જે છે આગાહી બેચ. આગાહી બેચ આવતીકાલથી જ એટલે કે 16 તારીખથી આપણે શરૂ કરી દેશું.
જેની અંદર ધોરણ 9 અને ધોરણ 10 બંનેના લાઈવ લેક્ચર શરૂ થશે. ધોરણ 9ના લાઈવ લેક્ચરનો ટાઈમ જે છે એ 6 વાગે હશે 9th વાળાનો, અને 7 વાગે જે છે એ 10મા વાળાનો હશે લેક્ચરનો ટાઈમ. અને પછી જે ફર્ધર લેક્ચર હશે એની તમને કોમ્યુનિટી પોસ્ટની અંદર ઇન્ફોર્મેશન મળી જશે. તો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે તો તમને ત્યાં એની ઇન્ફોર્મેશન મળી જશે, જે યુટ્યુબમાં બિલકુલ ફ્રી છે. તમારે ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને તમારા મિત્રોને શું કરવાનું છે, શેર કરવાનું છે. બરાબર છે. જે આ આવતીકાલથી 16 તારીખથી શરૂ થશે અને આ 20 તારીખે સવારે 6 વાગે શરૂ થશે. ઓકે, આગળ વ્યા જઈએ દીકરાઓ. તો તમે કેવી રીતના તૈયારી કરશો? તો કે 16 તારીખે તમને જે અઘરો લાગે એ વિષયની તૈયારી તમારે કરવાની છે. પછી જે 20 તારીખે પહેલો પેપર છે એની તૈયારી તમારે 19 તારીખે, જે 21 તારીખે બીજો પેપર છે એની તૈયારી 18 તારીખે, જે ત્રીજો પેપર છે 22 તારીખે એની તૈયારી તમારે 17 તારીખે કરવાની છે. હવે કેવી રીતના વાંચવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ. આ બધાને લાગુ પડે, 9, 10, 11, 12 બધાને લાગુ પડે. હવે દીકરાઓ, તમારા લોકોનું ટાઈમ ટેબલ જે છે એ બહુ શું કહેવાય કે સચોટ હોવું જોઈએ. સવારથી લઈને સાંજ સુધી એકદમ જોરદાર હોવું જોઈએ. આમાં ખાલી 2 જ વસ્તુ આવે. એક તો સ્કૂલ જાઓ, ટ્યુશન જાઓ, બરાબર, જેની અંદર રીડિંગ જે છે મેક્સિમમ કરવાનું. સ્કૂલ જાઓ, ફ્રી લેક્ચર મળે. ટ્યુશનની અંદર જાઓ તો ત્યાં તમે રીડિંગ કરો, અથવા તો તમારી બાજુમાં, ઘરની બાજુમાં કોઈ લાઇબ્રેરી હોય તો ત્યાં રીડિંગ કરો. ઘરની અંદર રીડિંગ ખાસ કરીને ભાઈઓને ન કરવું. કેમ ન કરવું? કારણ કે તમે ઘરે રીડિંગ કરતા હશો, તમારી આગળ મોબાઈલ હશે, તમારી આગળ સ્માર્ટફોન હોય, નોટિફિકેશન આવે, કોઈ ભાઈબંધ મળવા આવે, ગ્રુપ સ્ટડી કરવા બેઠો, એટલે ભણવા સિવાયની બધી પ્રવૃત્તિ થાય, ભણવાનું ન થાય. એટલે મહેરબાની કરીને તમારા લોકોને જ્યારે ગણતરીના એક્ઝામના દિવસો બાકી હોય, ક્યાં તો તમે સ્કૂલમાં રીડિંગ કરો, આઈધર ટ્યુશન ક્લાસીસની અંદર રીડિંગ કરો. 6 થી 7 કલાક બેઠી જ જવાનું ભાઈ. કલાકે વોશરૂમ માટે, પાણી પીવા માટે, ફ્રેશ થવા માટે ઊભું થવાનું. અને ત્રીજો ઓપ્શન છે કે તમે લાઇબ્રેરીમાં જાઓ. એટલે તમારે જે છે સ્કૂલ, ટ્યુશન અથવા લાઇબ્રેરી, STL તમારે આ 3માંથી એક પકડવાનું છે. અને ઓછામાં ઓછી 6 કલાક જે છે આ જગ્યા ઉપર વાંચવાનું છે. ઘરે તમે જે છે એ 3-4 કલાક બીજી જેટલી પણ કાઢી શકો એટલું વધારે સરસ કામ થશે. લગ્ન હોય, કંઈ પણ તહેવાર હોય, હવે બધું ભૂલી જવાનું 28 તારીખ સુધી. 28 તારીખ સુધી ખાલી ને ખાલી એક્ઝામ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. ડન છે? તો તમે એક્ઝામમાં અગર સારી રીતે પાસ થવા માંગો છો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરો, અને જેવું તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તેમાં વિદ્યાપટ 2.0 ની અંદર બધા IMP વાઇસ ચેપ્ટર કરાવ્યા છે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજને જોઈ લેશો એટલે તમને બધા IMP પ્રશ્ન મળી જશે અને તમારું દીકરાઓ કામ થઈ જશે. ડન છે? એક બીજી વસ્તુ લાસ્ટ, તમારું છે ને દીકરાઓ, ટાઈમ ટેબલ કમ્પલસરી બનાવો અને ટાઈમ ટેબલને 100% ફોલો કરો. જો ટાઈમ ટેબલ નહીં બનાવો ને એને ફોલો નહીં કરો તો તમને પ્રોબ્લેમ થઈ જશે. અને એક સાથે એ વાત પણ એડ કરી દો દીકરાઓ કે અત્યારે તમે સિલેબસ વાંચવા જશો તો સિલેબસ તમારાથી પૂરો નહીં થાય દીકરાઓ. હકીકતમાં નહીં થાય, એક દિવસમાં નહીં થાય. તો ઇઝી શું પડે બેટા કે એક દિવસમાં એટલીસ્ટ 3 પેપર તમે B, C અને D કરી નાખો. 12માં છો તો A, B નહીં, C, D, E કરી નાખો. બરાબર છે? 2 માર્ક્સના પ્રશ્ન, 3 માર્ક્સના પ્રશ્ન, 5 માર્ક્સના પ્રશ્ન 12મા વાળા. 10મા વાળા 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના પ્રશ્નો. 3 પેપર એક દિવસની અંદર કરો, જેમાં તમારે ટાર્ગેટ રાખીને બેઠવાનું કે એક પેપર હું મોર્નિંગમાં કરીશ. 3 કલાક કે 4 કલાકની અંદર તમારે આખો પેપર પાકો કરવાનો છે, જેમાં સેક્શન A નહીં કરવાનો. એ પેપર દેતી વખતે સવારે 6 પેપરના સેક્શન A કરી નાખવાના. એક પેપર બપોરે કરવાનો અને ત્રીજો પેપર જે છે એ તમારે રાત્રે એટલે કે સાંજે કરવાના 6 થી 10 ની વચ્ચે. તો આવી રીતના એક દિવસમાં 3 પેપર પૂરા કરશો તો હું સમજુ છું ત્યાં સુધી તમારું 50% જેવો સિલેબસ કવર થઈ જશે. બરાબર? અને જો તમે 80 આઉટ ઓફ 80 લાવવા માંગતા હોય તો એક દિવસની અંદર 6 પેપર જો રિવિઝન કરી નાખો, રિવિઝન તો થશે જો 6 થઈ ગયેલા હશે. 6 નહીં થઈ ગયા હોય તો રિવાઇઝ નહીં થાય. ડન છે? તો આવી રીતના જો તમે તૈયારી કરશો તો ઓછી મહેનતે સારું માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. તમારા માટે આવતીકાલથી લાઈવ લેક્ચર આવી જાય છે આપણી યુટ્યુબમાં, જેનો ટાઈમ 6 વાગે 9મા ધોરણનો, 7 વાગે 10મા ધોરણનો, જેની અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ IMP લેતા જશું. અને ખાસ કરીને તમારે PDF મેળવવી હોય તો તમે જે છે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો, અથવા પેન્ટેડમાં જોડાવ હોય તો આ નંબર પર કોલ કરી શકો છો 8866 84 13 48. બીજો મેં એક નંબર આપ્યો હતો 72 72 86 86 71, અને હજી એક નંબર આપું છું 86 20 86 20 68. બરાબર ને? આ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમને ફર્ધર ઇન્ફોર્મેશન મળી જશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને આવતીકાલથી આપણે જોરદાર જબરદસ્ત ખાસ ભણવાનું શરૂ કરીએ છીએ. ટાટા.
Painted Painless Learning.